ટ્રેડિશનલ માર્કેટિંગ કરતાં ડિજિટલ માર્કેટિંગ કેમ 10x બેટર છે? પહેલું, ડિજિટલ ઇક્વલ ટુ લો કોસ્ટ પ્લસ મેઝરેબલ. તમે જ્યારે ટ્રેડિશનલ માર્કેટિંગ કરશો તો હોર્ડિંગ લગાડેલું હોય તો તમે મેઝરમેન્ટ નહીં કરી શકો કે કેટલા લોકોએ હોર્ડિંગ જોયું અથવા તો હોર્ડિંગ જોઈને કેટલા લોકોએ તમારી પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ લીધી. જ્યારે તમે ડિજિટલ માર્કેટિંગ કરશો તો તમે બધું જ વસ્તુ મેઝરમેન્ટ કરી શકશો અને લો કોસ્ટમાં માર્કેટિંગ કરી શકશો. તમે $1 થી તમારું માર્કેટિંગ સ્ટાર્ટ કરી શકો છો. બીજું, તમે ટાર્ગેટિંગ ઇન ડિટેલમાં કરી શકો છો કે જેમને તમારી પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ માટે ઇન્ટરેસ્ટ છે અથવા તો એમનો બિહેવિયર જેવો છે એવા લોકોને સ્પેસિફિક ટાર્ગેટિંગ કરી શકો છો. લોકેશન લેવલ પર ટાર્ગેટિંગ કરી શકો છો, એજ ગ્રુપ લેવલ પર ટાર્ગેટિંગ કરી શકો છો, જેન્ડર લેવલ પર ટાર્ગેટિંગ કરી શકો. ઇવન કે તમારે ફેસબુકમાં એડ બતાવી કે ઇન્સ્ટાગ્રામ પર એડ બતાવી, ઇવન તમારે રીલ્સમાં એડ બતાવી કે સ્ટોરીઝમાં એડ બતાવી, આવું હરેક લેવલનું ડિટેલ ટાર્ગેટિંગ તમે કરી શકો છો. અને ત્રીજું, તમે રિયલ ટાઈમ ઓપ્ટિમાઇઝેશન કરી શકો છો કે કેટલા લોકોએ તમારી એડ જોઈ અને કેટલા લોકોએ એડ જોયા પછી તમારી પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ લીધી અથવા તો ઇન્ક્વાયરી કરી. આ હરેક એનાલિસિસ તમે કરી શકો છો, જેના લીધે ટ્રેડિશનલ માર્કેટિંગ કરતાં ડિજિટલ માર્કેટિંગ 10x બેટર છે. તમારે પણ ડિજિટલ માર્કેટિંગ થ્રુ ગ્રોથ કરવો હોય તો હું તમને એક બ્લુ પ્રિન્ટ આપીશ કે જે ડિજિટલ માર્કેટિંગની બ્લુ પ્રિન્ટ ઇમ્પ્લિમેન્ટ કરીને તમે ગ્રોથ કરી શકો છો. તો કોમેન્ટમાં ટાઈપ કરો ડિજિટલ માર્કેટિંગ બ્લુ પ્રિન્ટ. અને આ બ્લુ પ્રિન્ટ તમારે જોઈતી હોય તો પહેલા મારી પ્રોફાઇલને ફોલો કરો એન્ડ ધેન કોમેન્ટ કરો. અને તમારા બિઝનેસમેન ફ્રેન્ડ્સને આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી એવરી રીલ્સની અંદર તમને હું બ્લુ પ્રિન્ટ એન્ડ ટિપ્સ એન્ડ PDF આપીશ કે જેથી મારી બધી જ રીલ તમે જોજો.